रुझान सामे આવી રહ્યા છે। ઇન્ડિયા ગઠબંધન અત્યારે 0 પર, એનડી અત્યારે 3 પર આગળ છે અને અહીંયા આદર્શ પણ અત્યારે 0-3 બેઠકના અત્યારે रुझान સામે આવી રહ્યા છે। 81 બેઠકોમાંથી 3 ના रुझान અત્યારે સામે આવ્યા છે। ઝારખંડની અત્યારે આપણે વાત કરી રહ્યા છે, મહારાષ્ટ્ર સાથે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની આપણે વાત કરીએ છીએ, તેમાં ઝારખંડને પણ ન અવગણવું જોઈએ, કારણ કે આ પણ એક ઘણો ચર્ચાનો મુદ્દો રહ્યો છે। ઝારખંડના જે પ્રશ્નો હોય તેને લઈને પણ આ સાથે જ ઝારખંડમાં અત્યારે જે ચિત્ર અત્યારે દેખાઈ રહ્યું છે, કંઈક આ પ્રકારનું આ ચિત્ર જોવા મળી રહ્યું છે। આપની વાત અધૂરી રહી ગઈ હતી વિકાસ મામલે। ચોક્કસ હું એમ કહું છું કે જો વિકાસના કામો અને પ્રજાના હિતના કામો, ધારો કે કોઈ પણ જાતનું પરિણામ આવે, પ્રશાંતભાઈ હમણાં આંકડા આપી દઈએ કોણ કેટલું આગળ છે। વાવ વિધાનસભા બેઠક સ્વરૂપજી ઠાકોર 3939 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે, એટલે આટલા મત એમને અત્યારે મળ્યા છે, આગળ તો ચાલી રહ્યા છે। ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે, 4190 મત અત્યારે તેમના ખાતામાં જતા જોવા મળી રહ્યા છે। 2119 મત માવજીભાઈ અત્યારે ભલે પાછળ ચાલી રહ્યા છે, પણ આપ જોઈ શકો છો કોણ કેટલું ટક્કર આપી રહ્યું છે। ફર્સ્ટ પર કોંગ્રેસ અત્યારે છે, સેકન્ડ પર બીજેપી અને થર્ડ પર અપક્ષ માવજીભાઈ, કારણ કે અપક્ષમાં પણ ઘણા પક્ષો, ટોટલ 10 ઉમેદવારો હતા, તેમાંથી નામ ફક્ત લેવાય છે તો ફક્ત માવજીભાઈનું લેવાય છે, અને એ એટલા માટે પણ અહીંયા જોવા મળી રહ્યું છે જ્ઞાતિ સમીકરણોના આધારે, પૂર્વમાં તેમણે કરેલા કામના આધારે, આ સાથે જ તેમનું જે છાપ છે તેના આધારે પણ તેમણે પોતાની જે એક ઇમેજ છે તે બનાવીને રાખી છે। આ જોઈ લો, હવે આ આંકડા કોનામાં ઉલટફેર થશે, શું લાગે છે? જો સ્પષ્ટપણે હું તો આ વિસ્તારમાં મેં કામ કર્યું છે, 15 દિવસ રોકાણો છું। ભાભર, સુઈગામ, વાવ અત્યારે શરૂઆતી રુઝાન આવી રહ્યા છે। શરૂઆતમાં વાવ ગણાતું હોય, પછી સુઈગામ ગણાય અને છેલ્લે ભાભર। 321 બૂથમાંથી ભલે આમનું નેટિવ હશે, પણ હું પણ બાજુમાં કનેક્ટેડ છું, મારી સાસરી બાજુ બાડેસર થાય, એટલે હું બહુ જ કનેક્ટેડ આ વિસ્તારથી એટલા માટે છું કે એ વિસ્તારને બહુ નજીકથી જોયો છે। અત્યારની પરિસ્થિતિ પ્રમાણે મેં પહેલા જ કીધું હતું કે ઈવીએમ ખુલવા દો, અને ઈવીએમ ખુલશે અને ગુલાબ ખીલશે, એ સ્પષ્ટ મને વિશ્વાસ એટલા માટે હતો કે વિસ્તારમાં ચૂંટણીના દિવસ વિસ્તરણ પૂરા થાય ત્યાં સુધી ખીલેલું તો રહેશે। અરે ખીલશે ને ખીલશે। હું 2 વાગે પાછો આપને ફોન કરીશ શ્રદ્ધાબેન, કદાચ અહીંયા ડિબેટમાં નથી, તમે બોલાવશો તો 4-6 વાગ્યા પછી પાછો આવી જઈશ। બિલકુલ, અમે ચર્ચા કરવા તૈયાર જ છીએ। મને વિશ્વાસ એટલા માટે છે કે મેં મારા મિત્રો માટે કામ કર્યું છે। અચ્છા, કયા મુદ્દા? ત્રણ એવા મુદ્દા કહી દો જે ફેવરમાં જતા હોય। પહેલો તો જે કેનાલનો ભ્રષ્ટાચાર છે, કે કયા પ્રકારે કેનાલમાં જ્યારે ખેડૂતોને પાણી જોઈતું હોય ત્યારે પાણી છોડવામાં ના આવે, કેનાલોમાં ગાબડા પડે, કેનાલ ઉંદરડા ખાઈ જાય, કેનાલ ઉંદરડા ખાઈ જાય। શિક્ષણનો પ્રશ્ન હોય, રોજગારીનો પ્રશ્ન હોય, આ બધા જ પ્રશ્નોથી, અને પાછા મોટી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો એમ કે અમે અહીંયા કોંગ્રેસ જીતે છે ને એટલે અમે અહીંયા વિકાસ નથી કરતા, એટલે સૌથી મોટું લોકોને લાગે સ્વાભિમાનનો પ્રશ્ન, વાવ, સુઈગામ ને ભાભરના લોકોનો સ્વાભિમાનનો પ્રશ્ન કે આવું તો કઈ રીતે હોઈ શકે કે સરકાર ચૂંટાય એ પછી બધાની સરકાર હોય છે, એ પછી એ ભાજપના નેતા ચૂંટાય એની સરકાર નથી હોતી કે એમના નેતાઓના તમે નેતા સ્વરૂપજીના સ્ટેટમેન્ટ સાંભળી લો એટલે ખબર પડી જશે કે શું બોલે છે। ના, બિલકુલ, એમણે આજે પણ કહ્યું હતું કે જે કામો હજુ બાકી છે, ખાસ કરીને પાણી પહોંચાડવાના જે કામો છે એ મામલે તેમણે ખાસ ભાર મૂક્યો છે, કારણ કે એ જમીન છે થોડી રેતાળ જમીન છે, અંતરિયાળ વિસ્તારો, છૂટો વિસ્તાર છે, એટલે ત્યાં એ પ્રશ્ન એક મોટો આવે છે, પાણીનો પ્રશ્ન। ચોક્કસ, જો વિકાસના કામો અથવા તો પાણીના કામો, અમે પ્રશાંતભાઈની વાત ટાંકીને આગળ કરું છું કે પ્રશાંતભાઈ કહે છે કે આ ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી જીતે કે હારે એમાં કોઈ સરકારી કોઈ બહુ મોટો ફેરફાર પડતો નથી। ચોક્કસ ભારતીય જનતા માટે કદાચ રાજકીય વિશ્લેષકો માટે ફેર અથવા રાજકીય વહીવટ માટે ફેર ના પડતો હોય, ભારતીય જનતા પાર્ટી માટે નાનું પણ ઇલેક્શન હોય કે મોટું ઇલેક્શન હોય, એ ચિંતન માટે આવશ્યક છે। અમે જેવું વાવનું ઇલેક્શન પત્યું અથવા તો બીજું પણ ઇલેક્શન પત્યું, કાર્યકર્તાઓ જેવો ત્યાંથી કામ પતાને બીજા કામે લાગ્યા ત્યારે એના બીજા દિવસથી જ અમે પાછું પ્રજાના હિતના કામો કરવા માટે પાછા સક્ષમ થઈ ગયા। તમે જોઈ શકો સોમનાથની અંદર આત્મચિંતન શિબિર અત્યારે જે ચિંતન શિબિર ચાલી રહી છે એ એના કામથી માધ્યમથી ચાલી રહી છે કે હવે હજુ પણ આપણે સારું કેમ પ્રજાનું કામ કરીએ, એટલે ક્યાંક અમારા માટે તો હાર થશે તો પણ ચિંતનનો વિષય છે, અને
જીત થશે તો પણ ચિંતનનો વિષય છે. ચિંતન એક જ વસ્તુ છે કે પ્રજાનું કેવી રીતે ભારતીય જનતા પાર્ટી સારું કામ કરે અને ક્યાંક ને ક્યાંક જે અગરો પડે એક છે ઇન્ટરેસ્ટિંગ એમાંથી વાત કે એમાં ક્યારે જોવા બહાર મળી હતી ચૂંટણીમાં કે બંને પ્રશાંતભાઈ બંને જે પક્ષના ઉમેદવારો છે તેમના આમ કહીએ તો ટેકેદારો અને પ્રચારમાં જે ટેકો આપ્યો હતો એ બંને ઠાકોર સમાજમાંથી આવે છે એટલે એ પણ એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર હતું આ વખતે જ્ઞાનીબેન હોય કે પછી અલ્પેશભાઈ હોય. એટલે આપ એ જ કહું છું ને કે આ બાજુ જ્ઞાનીબેન ઠાકોર સમાજ ઉપર એમની પકડ રહે છે કે પછી અલ્પેશ ઠાકોરની રહે છે. એ જ રીતે માવજીભાઈની વાત કરીએ તો શંકરભાઈ ચૌધરીની પકડ રહે છે કે માવજીભાઈની પકડ રહે છે એ રીતે બહાર આવશે. પણ મને નાના નાના મુદ્દાની ચર્ચા ગમી કમલેશભાઈની અને પાર્થિવરાજભાઈની કે ત્યાં કેનાલના પાણીના પ્રશ્નો સિંચાઈના આ બધા પ્રશ્નો વિધાનસભામાં ગુંજ્યા છે. અને ગુલાબસિંહ માટે ખાસ એટલા માટે યાદ કરાવું છું કે બંને વખતે બાય ઇલેક્શનમાં એમને મોકો મળ્યો. ગઈ વખતે પરબતભાઈ જીત્યા અને થરાદની સીટ ખાલી પડે અને એમાં ગુલાબસિંહ જીતીને આવે. એ જ રીતે આ વખતે વાવની સીટ ખાલી પડે અને એમાં ગુલાબસિંહ લડે ફરીથી. એટલે વાવ બી લડે, થરાદ બી લડે, સ્થાનિક ક્યાંના છે એ લોકો જોવે છે વત્તા આપને રોકવા ગમે મને એ પોઈન્ટ યાદ આવ્યો છે એટલા માટે મારે ચર્ચા કરવી છે પોઈન્ટ પર કારણ કે જ્ઞાનીબેન એવું બોલ્યા હતા કે આ થોડા સમય માટે તમને આપ્યું છે ને પછી ચહેરો ચેન્જ પણ થઈ શકે છે એટલે આ શું બતાવે છે પાર્થિવભાઈ? શ્રદ્ધાબેન એમાં કોઈ બિલકુલ એમાં કઈ ખોટી વાત નથી. એમની વાત છે કે ભાઈ ઉમેદવાર બદલાઈ શકે એમાં કઈ ખોટું નથી. આ તો લોકતંત્ર છે. એટલે ખેતર ખેડવા થોડા સમય માટે આપ્યું છે પછી બીજાને આપી દઈશું. ખેતર ખેડવાની તમને અહીંયાનું નેતૃત્વ કરવાની જવાબદારી આપી છે. તમે અહીંયા સારું કામ કરશો તો આગળ વધશો અને કદાચ સારું કામ નહીં કરો તો બીજો પણ ઉમેદવાર આવી શકે. એમાં કઈ ખોટું થોડું છે? અચ્છા અમારે એમ નહીં બબ્બે મુખ્યમંત્રી બદલાઈ જાય ત્યારે નથી આ સવાલ થતો. ના એમનું ચોક્કસ જે શબ્દો વાપર્યા હતા એ શબ્દો કદાચ એ નથી વાપરતા પરંતુ પ્રશાંતભાઈને ખબર છે કે આ ખેતર તમને ખેડવા કાયમ ખેડવા નથી આપ્યું. શું વાવની પ્રજા ખેતર છે? વાવની પ્રજાનું આ અપમાન નથી. ભલે એ આદરણીય સંસદ સભ્ય હોય, અમારા માટે પણ આદરણીય છે, પરંતુ તમારે જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે માત્ર વાવમાં પોતાનો જ અધિકાર છે. એ જ અધિકાર છે અને અમે કહીએ એ જ રહેશે. અમે કહીએ તો તમારે આ ખેતર છોડી દેવું પડશે. આ બધું આ જે બતાવે છે એ સારું નથી. એટલે ચોક્કસ હું એવું માનું છું કે ભલે એ લોકો જે પણ કહેતા હોય પરંતુ અમે આવા કોઈ તમે પૂછો છો ત્યારે અમે કોઈ પણ જાતના કોંગ્રેસના કોઈ પણ